કચ્છની પ્રથમ મહાનગરપાલિકામાં આગામી સમયમાં 1050થી વધુ સ્ટાફની ભરતી થવાની છે, જેમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવા માટે સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી છે। વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 તેમજ વિવિધ ભાગોમાં ભરતી યોજાશે। ગાંધીધામ મહાનગરપાલિકાના અધિકારીઓએ મહાનગરપાલિકાના જરૂરી તમામ વિભાગોને સાંકળીને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને મુખ્ય કચેરીની 22 શાખા અને ઝોનલ કચેરીની 11 વિભાગ માટે જરૂરિયાત મુજબના સ્ટાફની ભરતી માટે દરખાસ્ત સરકાર સમક્ષ કરી છે, જેમાં ગાંધીધામ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં 400થી વધુનો સ્ટાફ રહેશે, જ્યારે ઝોન ઓફિસમાં 470 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે। ગાંધીધામ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની સાથે સાથે 2 ઝોનલ કચેરી હશે, જેમાં અલગ અલગ 11 શાખાઓ વિભાગ સાથે માળખું તૈયાર કરવામાં આવશે, જેના માટે પણ મહેકમની પણ દરખાસ્ત કરવામાં આવી છે। ગાંધીધામ મહાનગરપાલિકામાં કુલ 1050થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી છે, જેની મંજૂરી મળ્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।